નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના પ્રકારો, જમીન માપણીના પ્રકારો કેટલા છે। જી હા મિત્રો, જ્યારે પણ આપણે જમીનની વહેંચણી કરીએ, કે જમીનના ભાગ પાડતા હોય અથવા તો જમીન લેવાની હોય અથવા તો વેચવાની હોય અથવા તો તમારી જમીન જે છે કોઈએ દબાવી રાખી હોય, ત્યારે આપણે જમીન માપણીની જરૂર પડે છે। તો જમીન માપણીના પ્રકારો જે છે એ 3 પ્રકારો છે। એક છે જમીન માપણી, હિસ્સા માપણી, હદ માપણી અને પૈકી માપણી। આ 3 પ્રકારો છે, પરંતુ એમાં કઈ માપણી વખતે કઈ સિલેક્ટ કરવાની હોય એ ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય। તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું કે ભાઈ કઈ માપણી તમારે ક્યારે કરાવવાની છે। સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે માપણી જે છે તો એના ફી કેટલી છે, સામાન્ય અને અર્જન્ટ જે છે, બરાબર। તો આ 2 પ્રકારની ફી હોય છે। તો સામાન્યમાં કેટલી ફી છે અને અર્જન્ટ મતલબ કે 30 દિવસની અંદર તમારે સરકારી માપણી કરાવવાની હોય તો એની કેટલી ફી છે। ત્યાર પછી હિસ્સા માપણી જે છે તેના નિયમો શું છે, કયા પોર્ટલ ઉપર જે છે તમારે ઓનલાઈન અરજી કરવાની છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો જમીન માપણીના મિત્રો 3 પ્રકાર હોય છે। એક હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી। આ માપણી જે છે તો એ ક્યારે કરાવવી જરૂરી છે આપણે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું। આપણે સૌથી પહેલી માપણીની વાત કરીએ તો એ હદ માપણી છે। જ્યારે તમારા ખેતરનો કોઈ પણ એક સર્વે નંબર હોય અને એક સર્વે નંબરના ભાગ પાડ્યા નથી, દાખલા તરીકે તમારું 12 કે 15 વીઘાનું એક જ સર્વે નંબર છે અથવા તો 5 વીઘાનો એક સર્વે નંબર છે, પરંતુ એના ભાગ નથી પડ્યા, પરંતુ એ 5 વીઘા અથવા તો 10 વીઘા પૂરેપૂરી જમીન છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમારે હદ માપણીની જરૂર પડે છે, બરાબર। એક જ સર્વે નંબર હોવો જોઈએ, તો એ હદ માપણી મતલબ કે એની ચારે બાજુ જે છે તમારી ટોટલ કેટલી જમીન છે એ માપસાઈ થઈ જશે। અહીં ઉદાહરણમાં આપેલું છે મિત્ર કે ભાઈ માની લો કે તમારો 20 નંબરનો એક સર્વે નંબર છે, 20 નંબરનો સર્વે નંબર છે, તે આખા ખેતરની માપણી કરવા માટે હદ માપણી કરાવવી પડે છે। એટલે કે સર્વે નંબર 20ના જેટલી પણ જમીન હશે તેનું માપ તમને મળી જશે। બીજી પૈકી માપણી। પૈકી માપણી એટલે કોને કહેવાય પૈકી માપણી? કે ભાઈ તમારો એ જ ઉદાહરણ લઈએ કે ભાઈ સર્વે નંબર 20નું એક ખેતર છે, 12-15 વીઘા અથવા તો 10 વીઘા, પરંતુ જ્યારે પણ આવનારા સમયની અંદર એના ભાગ પાડે છે, ભાગ પડતા હોય છે, ત્યારે સર્વે નંબર 20માં પૈકી 1, પૈકી 2, પૈકી 3, પૈકી 4 આ પ્રમાણના પૈકી પડતા હોય છે। હવે તમે માની લો કે 15 વીઘા જમીન છે અને 3 ભાગ પડે છે, તો એમાં પૈકી 1, પૈકી 2, પૈકી 3, એમાં તમારે બધી જમીનનું તમારે માપસાઈડ નથી લેવું। પૈકી 3 વાળો વ્યક્તિ જે છે જેના ભાગમાં 5 વીઘા જમીન આવે છે, તો એને એવું લાગે કે ભાઈ ખરેખર મારી જમીન જે છે ઓછી છે, 4.5 વીઘા છે, તો એ પૈકી 3ની માપણી કરવા માટે તમારે પૈકી માપણીની અરજી કરવાની હોય છે। ત્રીજું અને મહત્વની માપણી એટલે હિસ્સા માપણી। હિસ્સા માપણીની જરૂર ક્યારે પડે? કે જ્યારે પણ તમારી જમીન જે છે કોઈએ દબાવી હોય, મતલબ કે પડોશીએ જે છે તમારી જમીન પહેલેથી દબાયેલી હોય। માની લો કે તમારી 12 વીઘા જમીન છે, પરંતુ તમે સ્થળ ઉપર માપણી કરાવો તો તમારી 11 વીઘા જમીન નીકળે છે, તો એ જમીન જે છે એ ક્યાં દબાણી છે, કઈ સાઈડ દબાણી છે એ તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એના માટે થઈને તમારે સરકારી હિસ્સા માપણી કરાવવી પડે છે। હિસ્સા માપણી કરાવશો, હિસ્સા માપણીની અરજી કરાવશો તો કઈ બાજુએ તમારી જમીન દબાયેલી છે, કયા ખેતરમાં દબાયેલી છે એ તમે જાણી શકશો, અને એ હિસ્સા માપણી જે છે જે પણ ખેડૂતોને દબાવી હોય એ તમે જમીન મેળવી શકશો। અને કદાચ કોઈ વ્યક્તિ જે છે હિસ્સા માપણીમાં તમારા પડોશી જે છે એ ના મંજૂર કરતા હોય અથવા તો માપણીની જે છે કરવા દેતા ના હોય તો તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ કરી શકો છો, પરંતુ એ બને ત્યાં સુધી એ વસ્તુ કરાય નહીં। જેથી શાંતિથી પતતું હોય તો પતાવાય, પણ તમને બીજો કોઈ રસ્તો ન મળતો હોય તો આ પ્રમાણે તમે લેન્ડ ગ્રેબિંગ કેસ કરી શકો છો। હવે મહત્વની વસ્તુ કે ભાઈ અરજી તમારે ક્યાં કરવી? અરજી કરવા માટે તમારે ઓનલાઈન સરકારી પોર્ટલ જે છે અહીંયા તમે જોઈ શકો છો, iora.gujarat.gov.in, તમારે લખવાનું રહેશે ગૂગલમાં, ફક્ત IORA લખશો એટલે આ વેબસાઇટ આવી જશે, પહેલી જ વેબસાઇટ, અને એ વેબસાઇટમાં તમારે ક્લિક કરી અને ઉપર નવી એપ્લિકેશન અથવા તો ન્યૂ એપ્લિકેશન, નવી અરજી જે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। સિલેક્ટ કરી અને અરજીનો હેતુ જે છે તો એ અરજીનો હેતુ ઉપર ક્લિક કરશો એટલે ભાઈ જમીન માપણી માટે થઈ અને આ પ્રમાણનો ઓપ્શન આવશે, એમાં તમારે સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી તમારી તમામ વિગત જે છે એ તમારે ભરવાની રહેશે। 3 ઓપ્શન આવશે કે ભાઈ તમારે કઈ માપણી કરવાની છે, હિસ્સા માપણી, હદ માપણી અથવા તો પૈકી માપણી, તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। હવે અરજી કરતી વખતે જે છે જે પણ સર્વે નંબરમાં નામ હોય મિત્રો, જેટલા પણ નામ હોય એમાં તમારે સહમતિ હોવી જરૂરી છે। દાખલા તરીકે તમારે હિસ્સા માપણી કરાવવાની છે તો સર્વે નંબરમાં જેટલા પણ નામ છે એ બધાની સહમતિ હોવી જરૂરી છે।
સોગંદનામું અથવા તો એની કોઈ લિસ્ટ નીકળશે, એમાં તમારે ફોર્મમાં તમારે સહી કરવાની છે કે ભાઈ આની ને આ સર્વે નંબરની માપણી થાય તો અમને કોઈ પણ પ્રકારના વાંધા નથી, સહમતિ વગર માપણી નહીં થાય, બરાબર. પરંતુ પૈકી માપણીને એ બધી વસ્તુમાં કોઈ બહુ જરૂરિયાત નથી પડતી. હવે ફી ક્યારે અને કેટલી ભરવાની હોય છે? તો ફી જે છે એ તમારે જમીનની માપણીની અરજી કર્યા પછી 2 થી 3 દિવસ પછી તમને પોર્ટલ ઉપરથી મેસેજ આવશે કે ભાઈ તમારી અરજી જે છે એ સ્વીકારવામાં આવી છે અને સામાન્ય રીતે જે છે તમારે હેક્ટર દીઠ 600 રૂપિયા ફી ભરવાની હોય છે, જેમાં તમને માપણી જે છે તો એ 45 થી 90 દિવસનો સમય લાગે છે. અર્જન્ટ માપણી તમે કરાવો તો એ 30 દિવસની અંદર માપણી કરાવવા આવી જશે સરકારી અધિકારી જે પણ હોય તે, અને એમાં હેક્ટર દીઠ લગભગ 1800 રૂપિયા જે છે એ ફી છે તો એ તમારે ભરવાની રહેશે. પરંતુ હું તમને સજેસ્ટ કરીશ મિત્રો કે તમે તાત્કાલિક અરજી જે છે એનું ઓપ્શન તમે સિલેક્ટ કરી અને 1800 રૂપિયા જે છે તમે ભરી દેશો તો પ્રાઇવેટ કરતાં ઘણું બધું સસ્તું પડશે અને 30 દિવસમાં તમારી માપણી થઈ જશે. સામાન્યમાં તમારે સરકારી વારા આવે ત્યાં જમીનની માપણી થઈ શકશે. ત્યાર પછી મિત્રો પ્રાઇવેટ માપણી પણ તમે કરાવી શકો છો. જો તમારે જમીન જે છે ક્યાંય પણ લે વેચ કરવાની હોય અને તમારે ફક્ત માપણી જ કરાવવાની હોય તો તમે પ્રાઇવેટ માપણી કરાવી શકો છો. પ્રાઇવેટ માપણીમાં 2-5 દિવસમાં તમે પ્રાઇવેટ માપણી કરાવી શકો છો, પરંતુ પ્રાઇવેટ માપણીમાં ફરક એટલો જ છે કે માપણી જે છે એ સરકારીમાં પણ સેમ થશે અને ડિજિટલ અત્યારે મશીનો આવી ગયા છે તો પ્રાઇવેટમાં પણ સેમ થશે, પરંતુ ફરક એટલો જ છે કે પ્રાઇવેટ માપણી જે છે તે તમારે ક્યાંય પણ કોર્ટ કેસ કોઈ મેટર હોય, સરકારી કોઈ પણ હોય તો ત્યાં માન્ય રહેતી નથી. બાકી બીજો કોઈ ફરક પડતો નથી. તો તમારે ફક્ત માપણી કરાવવાની હોય તો તમારે આ અરજી ઓનલાઈન કરવાની જરૂરિયાત નથી હોતી, પ્રાઇવેટ માપણી પણ કરાવી શકો છો. તો તમામ ખ્યાલ પડી ગયો છે મિત્રો. આમાં તેમ છતાં પણ તમને કોઈ વાત જે છે ન સમજાણી હોય તો તમે કોમેન્ટ કરશો તો તમે જવાબ દેવાનો પૂરો પ્રયત્ન કરીશું મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય અથવા તો ફેસબુક પેજ ઉપર આવ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો.